હવે વાત આણંદ જિલ્લાની બોરિયાવી નગરપાલિકાની કરીશું। 1994માં બનેલી આ નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે। ત્યારે 16,000થી વધુ મતદારોની શું છે મુખ્ય માંગ અને કઈ સમસ્યાઓને લઈ તેઓ ઠાલવી રહ્યા છે રોષ, હવે તે પણ જાણીએ। આણંદ જિલ્લાની બોરિયાવી નગરપાલિકાના મતદારો અહીંના સ્થાનિક લોકો અમારી સાથે છે, એમની સાથે વાત કરીએ। તમારું નામ શું છે? બોરિયાવીમાં ઇલેક્શન છે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે, કેવો માહોલ છે, શું લાગે છે, ખરેખર કામો થયા છે કે કેમ? મારું નામ ધવલ ગિરીશભાઈ જોશી। બોરિયાવી નગરપાલિકામાં કોઈ કામ અત્યાર સુધી થયેલ નથી। ભ્રષ્ટાચારમાં ત્રણ ટર્મથી 15 વર્ષથી નગરપાલિકા ગળાડૂબ છે। કોઈ બી પાયાની સુવિધા ગામમાં મળેલ નથી। સૌથી મોટામાં મોટો પ્રશ્ન બોરિયાવી નગરપાલિકામાં વેરાનો છે, ઘર વેરાનો, જે આજુબાજુની કરમસદ છે, વિદ્યાનગર છે, આણંદ છે, એ બધી નગરપાલિકા કરતાં વધારે છે। અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમને એવો ઉમેદવાર મળે કે જે અમારી રજૂઆતો સરકારશ્રીમાં કરી શકે અને સરકારશ્રી તરફથી આવતી સહાયતાઓની અમને સમજણ પાડી શકે। તમારું શું નામ છે? અને અહીંની સ્થાનિક પરિસ્થિતિની વાત કરું તો ક્યાં વિકાસ અટવાઈ ગયેલો તમને લાગે છે? અમે તો એવું કે ગામમાં સારો એવો વિકાસ થાય, એવા ઉમેદવારો આવે તો સૌથી સારું છે। અત્યાર સુધી શું થઈ રહ્યું છે? અત્યાર સુધી બધું ચાલી રહ્યું છે। હવે હા, તો સારા એવા ઉમેદવાર આવો, જે આવે કોઈ પક્ષ નહીં, અમારે કોઈ પક્ષની લેવા દેવા નહીં, પણ સારા એવા ઉમેદવાર આવીને કંઈક કરે એવું આપણે કરીએ। સાહેબ, તમારું શું નામ છે? દશરથભાઈ રાવલ। દશરથભાઈ, તમારા ગામમાં ઇલેક્શન છે, ખબર છે ને? હા, તો ઉમેદવારો શું કહી રહ્યા છે આવે છે તો? અત્યારે ઉમેદવારો આવીને બધું લોલીપોપ આપી રહ્યા છે અમને। હા, અત્યારે જે બોરિયાવી નગરપાલિકાનો જે અંદર જે વિકાસ 15 વર્ષથી જે નથી થયો અને સારી રીતે થઈ શકે એના માટે અમે સારો એવો ઉમેદવાર ઈચ્છીએ છીએ કે એવો લાવી શકીએ। તમારું શું નામ છે? અને આ વિકાસની વાત કરીએ તો ખરેખર એકચ્યુઅલ સ્થિતિ શું છે અહીંયા? મારું નામ મહેશભાઈ રાવળ, પૂર્વ કાઉન્સિલર। બોરિયાવી નગરપાલિકાની અંદર બસ સ્ટેન્ડ નથી। મોટામાં મોટો પ્રશ્ન છે કે બોરિયાની અંદર બસો નથી આવતી, સિટી બસ નથી આવતી, જેના લીધે રિક્ષાઓની અંદર જે લોકો જાય છે એમને બહુ તકલીફ પડે છે અને ભાડું વધુ આપવું પડે છે। પ્લસ બીજી એક વાત કહું કે બોરિયાવી નગરપાલિકા જે છે એ નગરપાલિકાની અંદર જે ચૂંટાઈને આવે છે એ લોકોને એવું લાગે છે કે બોરિયાવી નગરપાલિકા એ પૈસા કમાવાનું એક મશીન છે અને લોકો એવું જ કરી રહ્યા છે। જે આવે છે કશું હોતું નથી ને પછી ગાડીઓના માલિક બની જાય છે અને પૈસા જ કમાઈ લે છે। કમિશન લેતા હોય, શું લેતા હોય તો આપણને ખબર નથી, પણ એ રીતના ચાલ્યા કરે છે। મારો મતલબ એવો છે કે કોઈ બી ઉમેદવાર જીતીને આવે, ભારતીય જનતા પાર્ટીનો આવે, કોંગ્રેસનો આવે કે કોઈ બી ઉમેદવાર આવે, એ ઉમેદવાર આવે અને એવો આવવો જોઈએ કે બોરિયાવી ગામનો સારો વિકાસ થાય। કાકા, મને એ ખબર ના પડી, તમારી વોર્ડ છે 6 વોર્ડ છે ને? હા, 6 વોર્ડમાં એક વોર્ડમાં 4 ઉમેદવાર, બરાબર? આ 6 વોર્ડમાં કેટલા 60 થી વધારે ઉમેદવારો હોય તો એવું તો શું છે અહીંયા તો લોકો દોડાદોડ કરે છે? આવા દોડાદોડ એવી કરે છે કે અહીંયા સરકાર દ્વારા જે ગ્રાન્ટ આવે છે ને એ ગ્રાન્ટ કોઈ સારા કામમાં વાપરતા જ નહીં અને જેવો આવે છે એવું જેવું તેવું કરીને નાહી જ જાય છે। કોઈ સારો ઉપયોગ થતો નહીં, સારા પૈસા વાપરતા નહીં, સારી સગવડ નહીં મળતી। આ રીતે બધા આવું જ કરે છે અને એવું કરે છે કે કોઈ સુવિધા જ નહીં મળતી। મહેન્દ્રભાઈ, શું લાગે છે અહીંયા તમે કેટલા સમયથી રહો છો ને ખરેખર કઈ કામ થાય છે ખરા અહીંયા? તો એ જ વાત કહું કે આ હજુ આ મહિનાની જ વાત છે, પાછળ બધી ગટરો ઉભરાઈ છે, રોગચાળો ફાટી નીકળે એ બધું એમને વિચારવાનું નહીં। કેટલી વાર કહ્યું, રજૂઆત કરી તો સાફ કરાય ને પાછું ફરી તૂટી જાય છે, ફરી સાફ કરાય ફરી તૂટી જાય છે, ફરી ખાબડા ભરાય છે। આટલા બધા કોઈ વિકાસ જેવું કશું લાગતું જ નહીં, કોઈ છે જ નહીં, કોઈ વિકાસ જ છે, બધા પૈસા કઈ જાય છે શું છે। ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ। તો હતા બોરિયાવીના સ્થાનિક લોકો, તેમની પાસે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો શું છે એની સમસ્યા અને શું ઈચ્છી રહ્યા છે તેઓ આવનારા ઉમેદવારો પાસે। કેમેરા પર્સન વિજુ પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, બોરિયાવી, આણંદ।